તારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવીશુદાતણી પ્રભુ વીર તે સંજીવની સોશાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણેતને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેમ ગણં નમો શ્રી ગણં નમો એરણમ નમો વજ્રણમ નમો લય સહસાણું ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અર્હંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકાર એમાં 215 અને 216 નંબરની ગાથા આપણે સમજી રહ્યા છીએ. તો કે પૂર્વબદ્ધ કર્મોદયથી જ્ઞાનીને ભોગ વિદ્યમાન હોવા છતાં પણ એમને બંધ થતો નથી અને એમનો એ ભોગ જે છે તે એમના માટે પરિગ્રહ અને પ્રાપ્ત થતો નથી. એના ઉત્તર રૂપે 215 નંબરની ગાથા જેનું હરિગીત જોઈ લી પેલા. ઉદયનો ભોગ નિત્ય વિયોગ ભાવે જ્ઞાનીને ને ભાવિ કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. આચાર્ય દેવા ગાથામાં એમ બતાવવા માંગે છે કે ભૂતકાળના ભોગ તો ગયા, વર્તમાનના ભોગોમાં વિયોગ બુદ્ધિ હે બુદ્ધિ હોવાને કારણે અને આગામી ભોગોની એની ઈચ્છા એટલે કે ચાહ ન હોવાથી જ્ઞાનીના ત્રણેય કારના ભોગ જે છે એ ભોગોથી તે વિરક્ત જ રહેશે. આ કારણે એને ન તો તેનો પરિગ્રહ હોય છે અને ન તો તેનાથી થવાવાળો બંધ હોય છે. આ પ્રકારે આ 215 નંબરની ગાથામાં આ બતાવવામાં આવ્યું. પછી 216 નંબરની ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું કે જ્ઞાની ભાવિ કર્મોદયના ઉપભોગની ઈચ્છા કરતો નથી. તેથી
કેમ ઈચ્છા નથી કરતો એ વાતને ગાથામાં સમજાવવામાં આવી. તો એને હરિગીત પેલા જોઈ લઈએ. હે વૈદ્ય વેદક ભાવ બંને સમય સમયે વીણશે, એ જાણતો જ્ઞાની કદાપી ન ઉભયની કાંક્ષા કરે. એટલે વેદન કરવા વાળો ભાવ અને વેદનમાં આવવા વાળો ભાવ એ બંને સમયે સમયે નષ્ટ થઈ જાય છે. માટે આવું જાણનાર જ્ઞાની તે બંને ભાવોને ક્યારે ઈચ્છતો નથી. વેદન કરવા વાળા ભાવને વેદક ભાવ કીધો, અને જે ભાવનું વેદન કરવામાં આવે છે તેને વેદ ભાવ કહેવામાં આવ્યો. આ બંને ભાવો ઉત્પન્ન થતા જ એક સમયમાં નાશ પામી જાય છે. માટે તેમનો મેર ખાવો સંભવ નથી. તો આપણે એને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે થોડું વિસ્તારથી જોઈ. ગઈકાલે આપણે સંક્ષેપમાં સમજ્યા હતા. થોડું અટપટું છે, પણ થોડો ઉપયોગ અને સૂક્ષ્મ કરશે તો પકડી શકાશે. તો જ્ઞાનીને ત્રણેય કાર સંબંધી પરિગ્રહ નથી. કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો, એક અતીત એટલે કે ગયા કાળનો, પ્રત્યુત્પન્ન એટલે કે વર્તમાન કાળનો, અને અનાગત એટલે કે ભવિષ્ય કાળનો. એમાં જે અતીત છે એટલે કે ભૂતકાળ, એ અતીત ઉપભોગ તો એ અતીતપણાને લીધે એટલે કે વીતી ગયો હોવાને લીધે તે પરિગ્રહ ભાવને ધારતો નથી. અનાગત ઉપયોગ જે છે એ જો ઈચ્છા કરવામાં આવે તો પરિગ્રહપણાને ધારે, પરંતુ જો એને ઈચ્છા વાંછા ન હોય તો જ્ઞાનીને એની વાંછા નથી હોતી, માટે તે પરિગ્રહત્વને ધારતો નથી. પરંતુ જો વાંછા કરતા હોય જે કોઈ અજ્ઞાની, આપણે વાંછા કરીશી તો તે પરિગ્રહ ભાવને ધારે. અને વર્તમાન ઉપયોગ જો રાગ બુદ્ધિએ પ્રવર્તો હોય તો જ પરિગ્રહપણાને ધારે, પરિગ્રહત્વ ભાવને ધારે. પરંતુ જ્ઞાનીને એ રાગ જે છે તે હે બુદ્ધિએ પ્રવર્તે છે, વિયોગ બુદ્ધિએ પ્રવર્તે છે, માટે તે પરિગ્રહત્વને ધારતા નથી. એટલે કે પ્રત્યુત્પન્ન કર્મોદય એ ઉપયોગ ઉપભોગ જ્ઞાનીને રાગ બુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. કેમ? તો કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ એટલે કે જે રાગ બુદ્ધિ એનો એને અભાવ છે. એટલે કે રાગનો રાગ નથી. એને કેવળ વિયોગ બુદ્ધિએ એ પ્રવર્તે છે, અને એ વિયોગ બુદ્ધિએ હે બુદ્ધિએ પ્રવર્તો હોવાથી જ્ઞાનીને એનો પરિગ્રહ નથી. માટે વર્તમાન કર્મોદય ઉપભોગ જ્ઞાનીને નથી, એનો પરિગ્રહ નથી. અનાગત ઉપયોગ એ ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી. જ્ઞાનીને તેની ઈચ્છા જ નથી, વાંછા જ નથી. કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ એટલે કે ઈચ્છા અજ્ઞાનમય ભાવ છે, એ અજ્ઞાનમય ભાવનો અભાવ છે. માટે જ્ઞાનીને અનાગત કર્મોદય એટલે કે એ ઉપભોગ એને નથી, એ જ્ઞાનીને પરિગ્રહ નથી. ફરી વાર શું કહેવા માંગે? અતીત કર્મોદય એ ઉપભોગ તો એને વીતી જ ગયો છે, એટલે એની કોઈ વાત નથી. હવે રહ્યો અનાગત ભવિષ્યનો, તો અનાગત ઉપભોગની વાંછા નથી. કેમ? કે જે કર્મને જ્ઞાની અહિત રૂપ જાણે છે એને આગામી ઉદયના ભોગની વાંછા એ કેવી રીતે કરે? અને વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી, એટલે કે રાગનો રાગ નથી. એ વિયોગ બુદ્ધિ એ પ્રવર્તે છે, કેમ કે એને હે જાણે છે. હવે જેને હે જાણે એના પ્રત્યે રાગ કેવી રીતે હોય? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાર સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી, પરંતુ તે એ ઉપભોગના સાધનોને જ્ઞાની સાધક દશામાં એકત્રિત કરતા દેખાય. કેમ? તો કે એની પીડા સહન નથી કરી શકતો, એનો ઈલાજ કરે. જેમ રોગનો ઈલાજ કરે છે એમ એ પણ ઈલાજ કરે, ઉપચાર કરે છે. લગ્ન કરતો દેખાય, દુકાન ઉપર બેઠેલો દેખાય, એને પણ બીમાર પડે તો એ દવા લેતા દેખાય. સ્વાધ્યાયમાં એમ કે દવાથી રોગ સારો નથી થતો ને એ દવા લેતા દેખાય. તો એ પીડા સહી શકાતી નથી. એ છે કેમ? તો કે એમની નબળાઈનો દોષ છે, અસ્થિરતાનો દોષ છે, ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે. તો રોગી જેમ રોગનો ઈલાજ કરે છે તેમ એમને આ નબળાઈનો દોષ છે.
અહીં આખી ગાથા આ કોની બે ગાથાની વાત છે? જ્ઞાનીની વાત છે, ધર્મીની વાત છે. તો જ્ઞાની ધર્મી કોને કીધું? બહુ જાણપણું હોય એ જ્ઞાની નથી. એ જાણપણું તો આ પર્યાયમાં ચાલ્યું જ હશે, ધારણા જ્ઞાન. તો બહુ જાણપણું એની વાત નથી. જેની દ્રષ્ટિ રાગથી ભીન પડીને પોતાના ભગવાન આત્મા ઉપર સ્થિર થઈ છે, એટલે કે અંતરદ્રષ્ટિ થઈને નિર્વિકલ્પ અનુભવ થયો, જે એનું કર્તવ્ય છે, એને અહીંયા જ્ઞાની કહેવામાં આવ્યો. એને અહીંયા વિદ્વાન કહેવામાં આવ્યો, કે જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે તે સાચો વિદ્વાન. પૂજ્ય ગુરુદેવશ્રી ઘણી વાર કહેતા, એ જ સાચો પંડિત છે, જેને પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ થઈ છે, શુદ્ધ ચૈતન્ય ઘન, એનો જેને અંતરમાં સમ્યક દર્શનમાં સમ્યક જ્ઞાનમાં આદર થયો છે, તેને અહીંયા વિદ્વાન એટલે કે પંડિત એટલે કે જ્ઞાની એટલે કે ધર્મી કહેવામાં આવ્યો. એટલે કે જેને પોતાનો ભગવાન આત્મા જે આનંદનો કંદ છે એની જેને દ્રષ્ટિ થઈ છે, જે એનું પહેલું કરવા જેવું કર્તવ્ય છે, કરવા લાયક કાર્ય છે, એવા જ્ઞાનીને ત્રણ કાર સંબંધી પરિગ્રહ નથી. પહેલા તો જ્ઞાનીને સમજે. જ્ઞાની કોને કહેવાય? શાસ્ત્રનું જાણપણું હોય, પઠન પાઠન હોય, એ જ્ઞાનીની આત્માની અનુભૂતિ હોય, એ જ્ઞાની છે. પરિગ્રહ એટલે કે જેણે પોતાના ભગવાન આત્માને નાયક ભાવનો પરિગ્રહ એટલે કે એને સમસ્ત પ્રકારે પકડો. પરદ્રવ્યનો પરિગ્રહ નથી. જ્ઞાનીને ત્રણકાર સંબંધી પરિગ્રહ એટલે પોતાના ભગવાન આત્મા સિવાયના બાકીના સમસ્ત પરદ્રવ્યનો એને પરિગ્રહ નથી. એટલે કે ત્રણેય કારના બીજા પદાર્થનો પરિગ્રહ નથી, પોતાના ભગવાન આત્મા સિવાયના. કેમ તો કે એને પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ હોવાથી એની એને પકડ છે, એનો એને પરિગ્રહ છે, ને એનો પરિગ્રહ હોવાથી પરનો પરિગ્રહ નથી. તો કે કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો અહીં બતાવ્યો. કોની વાત છે? જ્ઞાનીની, ધર્મીની, કે જેને પોતાનો ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એ એને પ્રતીતિમાં આવ્યો છે. હું પૂર્ણાનંદ પરમાત્મા છું એવો અનુભવ થઈને ભરોસો આવ્યો છે. એવો ધર્મી, એવો જ્ઞાની જીવને કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય છે. પહેલો આવ્યો અતીત, એક ગયા કાળનો, બીજો આવ્યો વર્તમાનનો, અને ત્રીજો આવ્યો અનાગતનો. એમાં પ્રથમ જે અતીત ઉપભોગ એટલે ભૂતકાળનો ઉપભોગ તો વીતી ગયો છે. તેથી તે અતીતપણાને લીધે એટલે વીતી ગયો હોવાને લીધે એ પરિગ્રહ ભાવને ધારતો નથી. એ તો ચાલ્યો ગયો, એટલે એનું પરિગ્રહપણું અત્યારે નથી. બાકી રહ્યા વર્તમાન અને ભવિષ્ય. તો અનાગત ઉપભોગ જો વાંચવામાં આવે તો, વાંચવામાં આવતો હોય તો, ઈચ્છવામાં આવતો હોય તો, ભવિષ્યનો ઉપભોગ વાંચવામાં એટલે કે ઈચ્છામાં આવતો હોય તો જ પરિગ્રહ હોય, તો જ એ પરિગ્રહ પણ આને ધારે. પરંતુ એને તો ઈચ્છાનો અભાવ છે જ્ઞાનીને, માટે તે પરિગ્રહત્વને ધારતો નથી. અને વર્તમાન, એ જો રાગ બુદ્ધિ એ પ્રવર્તતો હોય તો જ એ પરિગ્રહત્વને ધારે. પરંતુ એને તો રાગ એટલે કે અજ્ઞાનમય ભાવ એટલે કે એ ઈચ્છાનો અભાવ છે, માટે તેને એનો પરિગ્રહ નથી, એ પરિગ્રહત્વને ધારતો નથી. એટલે કે ભૂતકાળનો પરિગ્રહ વીતી ગયો એટલે હવે છે નહીં. ભવિષ્યની જો વાંછા કરે તો પરિગ્રહ પણ આને પામે. અને વર્તમાનમાં એ ઉપભોગ રાગ બુદ્ધિ એ પ્રવર્તે તો જ એ પરિગ્રહપણાને પામે. તો કે પોતાનો ભગવાન આત્મા એની અંદર જેને પ્રતીતિ, એનો વિશ્વાસ, એનો હકાર, આદર, સ્વીકાર, સત્કાર થયો છે, એટલે કે સમ્યક દર્શનની દશા જેને પ્રગટ થઈ છે, એને આ ત્રણ પ્રકારનો પરિગ્રહ નથી. એ આ પરિગ્રહ પણ આને પામતો નથી. અતીતનો વીતી ગયો એટલે ભવિષ્યની વાંછા છે નહીં, ઈચ્છાનો અભાવ છે, અને વર્તમાનમાં એ વિયોગ બુદ્ધિ, હે બુદ્ધિ એને રાગ પ્રવર્તે છે, માટે તે પરિગ્રહ પણ આને ધારતો નથી. ત્રણ સિદ્ધાંત આવ્યા. ધર્મીને ગયા કાળનો પરિગ્રહ તો પરિગ્રહ પણ આને પામે નહીં.
ભવિષ્યનો પરિગ્રહ વાંછા કરે તો પરિગ્રહપણાને પામે, અને વર્તમાન પરિગ્રહ જો રાગ બુદ્ધિ કરે તો પામે. પરંતુ કર્મોદય ઉપભોગ જ્ઞાનીને રાગ બુદ્ધિએ પ્રવર્તો જોવામાં આવતો નથી વર્તમાનમાં. એટલે કે વર્તમાનનો ઉપભોગ રાગનો આદર થઈને જોવામાં આવતો નથી. કેમ કે એને પોતાના ભગવાન આત્માનો આદર છે. ત્યાં રાગ બુદ્ધિએ જ્ઞાનીને ઉપભોગ જોવામાં આવતો નથી. એટલે કે મારા છે રાગ એમ એની માન્યતામાં નથી. એની માન્યતાથી એની એ પ્રત્યેની પ્રવૃત્તિ નથી. એટલે રાગની રુચિથી તે પ્રવર્તો નથી. એને આપણે રાગનો રાગી કહીશું. કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ એટલે કે રાગ બુદ્ધિનો અભાવ છે. રાગની રુચિનો પ્રેમ એ જ અજ્ઞાન ભાવ એનો એને અભાવ છે. એટલે કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ એનો રસ એનો પ્રેમ એ ઉડી ગયો છે, એનો અભાવ છે. એટલે કે વર્તમાનમાં જ્ઞાનીને આ રાગ બુદ્ધિએ એટલે કે આદર બુદ્ધિએ પ્રવર્તતો ઉપભોગ દેખાતો નથી. કેમ? તો કે અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ એનો અભાવ છે. એટલે કે પ્રત્યુત્પન્ન એટલે કે વર્તમાન જે ભોગ છે એ રાગ બુદ્ધિ એટલે કે રાગની રુચિ એ રાગના સ્વીકારથી વર્તમાન ભોગ દેખાતો નથી. એનું કારણ કે ધર્મીને અજ્ઞાનમય ભાવ, કેમ કે રાગ જે અજ્ઞાનમય છે એ અજ્ઞાનમય ભાવનો અભાવ છે. કેમ કે પોતાનો ભગવાન આત્મા આનંદ અને રાગમય છે, આનંદ અને સુખમય છે, જ્ઞાનમય છે. એની જ એને દ્રષ્ટિ થઈ છે કે હું ચૈતન્ય સ્વરૂપ છું, હું જ્ઞાયક છું. એનો સ્વીકાર એનો અનુભવ જેને અંદરમાં થયો છે એને વર્તમાન ભોગ રાગ બુદ્ધિએ પ્રવર્તતો નથી. કેમ કે રાગ બુદ્ધિ અજ્ઞાન ભાવ છે એનો એને અભાવ છે. આ વિતરાગની શૈલી છે. પહેલા શ્રદ્ધામાં તો પહેલા એ નક્કી કર કે મારો સ્વરૂપ આ છે, એમ આચાર્ય ભગવંત આપણને કહે છે. વસ્તુની સ્થિતિની મર્યાદાના કથનો, એની શૈલી, એનો વિચાર તો કર, નિર્ણય તો કર. જેણે પોતાના ભગવાન આત્મા એટલે કે ધર્મીને આત્મા તત્વ છે, ચિહ્નો છે એટલે કે અનુભવ્યો છે, જાણ્યો છે. તેથી તેને કર્મોદયનો વર્તમાન ઉપભોગ, વૈભવ આદિ, સામગ્રી આદિ, શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ વગેરેને મારાપણે પ્રવર્તો જોવામાં આવતો નથી. એનું કારણ કે રાગમાં અહમપણાની બુદ્ધિ ઉડી ગઈ. એમાંથી સુખ બુદ્ધિ જે કાલ્પનિક સુખ બુદ્ધિ હતી એ ઉડી ગઈ. એ પ્રત્યે નિરસ થઈ ગયા છે. કેમ કે પોતાના સ્વભાવની અધિકારીને વિસ્મયતા થઈને તો પરની અધિકતાને વિસ્મયતા ચાલી ગઈ. હું તો કેવો છું, જ્ઞાતા છું, જ્ઞાયક છું. એ જ્ઞાયકને વર્તમાનમાં ભોગની વાંછા હોય તો એને પરિગ્રહપણો દેખાય, અને રાગપણો તો અજ્ઞાન ભાવ છે. માટે રાગ બુદ્ધિ એને જ્ઞાનીને પ્રવર્તો દેખાવા જોવામાં આવતો નથી. કેમ કે અજ્ઞાનમય ભાવનો અભાવ છે. એમાં રાગમાં મારાપણાનો અભાવ છે. માટે વર્તમાન ભોગ રાગ બુદ્ધિએ ધર્મીને જ્ઞાનીને પ્રવર્તો નથી. કેવળ વિયોગ બુદ્ધિએ એટલે કે હેય બુદ્ધિએ જ પ્રવર્તો દેખાય છે. કારણ કે રાગ બુદ્ધિ અજ્ઞાન ભાવ છે, એનો અભાવ છે, અને એટલે કેવળ વિયોગ બુદ્ધિએ જ પ્રવર્તો દેખાય છે. સ્વભાવની આદર બુદ્ધિ દેખાય છે. એવી રીતે દુશ્મનો જેમ વિયોગ ઈચ્છે છે, દુશ્મનનો આપણે જેમ વિયોગ ઈચ્છી છે, એવી રીતે રાગનો વિયોગ બુદ્ધિનો ભાવ છે. રાગના રસ બુદ્ધિનો ભાવ નથી. એને પોતાના આત્માના આનંદના રસની આગળ રાગની રસ બુદ્ધિ ફીકી પડી ગઈ છે, ઉડી ગઈ છે. ભૂતકાળનો પરિગ્રહ તો નથી, એટલે એની કઈ રાગ બુદ્ધિ કે પરિગ્રહ પણ નથી. પણ વર્તમાનમાં પણ એ જે કઈ રાગ છે તેને એ રાગમાં વિયોગ બુદ્ધિએ હિ બુદ્ધિએ પ્રવર્તો હોવાથી એને પરિગ્રહ નથી, એ પરિગ્રહપણાને ઢાળતો નથી. ભવિષ્યની પણ વાંછા જો વર્તમાનમાં રાગ બુદ્ધિએ પ્રવર્તે તો એનો પરિગ્રહ ગણાય.
ને વર્તમાનમાં તો રાગ બુદ્ધિ પ્રવર્તતો જોવામાં આવતો નથી, તો વર્તમાન ભવિષ્યની પણ એને વાંછા નથી, ઈચ્છા નથી. ને ઈચ્છા એ અજ્ઞાનમય ભાવ છે, એનો એને અભાવ છે. એટલે કે રાગની બુદ્ધિ એ ધર્મીને, એટલે કે રાગનો રસ એનો અભાવ હોવાથી, એટલે કે અજ્ઞાન ભાવનો અભાવ હોવાથી રાગ બુદ્ધિ એ પ્રવર્તતો નથી. આચાર્ય ભગવંત એમ કે અમને એ દેખાતો નથી, અમારો ભાવ પણ અમને રાગ બુદ્ધિએ દેખાતો નથી. માટે કે આ માર્ગને તું સમજ, એકવાર તો હકાર કર, હકાર કરીશ તો હાલત ફરશે. હકારની લત પાડ, એની ટેવ પાડ, તો તારી હાલત એટલે કે દશા બદલાશે. કોણ વાત કરે? પંચમારાના સંતો. એ પરમાત્મા જ છે, હાલતા ચાલતા સિદ્ધ કીધા. એ જગતના ધર્મી જીવોની સ્થિતિ શું હોય છે એ આપણને બતાવે છે. એનું વર્ણન પોતાના અનુભવના જોરે બતાવે છે. શું કીધું? ધર્મીને અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ એનો અભાવ છે, માટે રાગ બુદ્ધિ પ્રવર્તો એ જોવામાં આવતો નથી. એટલે કે એ બુદ્ધિ પ્રવર્તે છે. કેવળ વિયોગ બુદ્ધિ એ જ પ્રવર્તે છે. એને ઉપાધિ બુદ્ધિ ટરી ગઈ છે. ભગવાન આત્માને જેને ઉપાધિપણે જાણ્યો એને રાગને એક બુદ્ધિએ ટાળ્યો. અને જેણે રાગની ઉપાધિ બુદ્ધિ કરી એને ભગવાન આત્માનો અનાદર કર્યો, હે કર્યો. અને જેને પોતાના ભગવાન આત્માનો અનાદર કર્યો એને એ સમયે જો આયુનું અપકર્ષણકાર પડ્યું તો એવી જગ્યાએ જઈને પડશે કે જ્યાં એને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય. એવા સૂક્ષ્મ નિગોદિયા જીવ ત્યાં જઈને પટકાવવાની શક્યતા રહે. પોતાના ભગવાન આત્માનો અનાદર કર્યો, એ કર્યો. જેણે વર્તમાન રાગની ઉપાધિ બુદ્ધિ કરી એને પોતાના ભગવાન આત્મા જે આનંદનો નાથ છે એનો હે કર્યો. અને જેણે પોતાના ભગવાન આત્માને જ્ઞાયક મૂર્તિને ઉપાધિપણે જાણ્યો એને રાગ હે બુદ્ધિએ પ્રવર્તે છે. ધર્મી જીવની કેવી બુદ્ધિ હોય છે એની દશા બતાવે છે, એનું વર્ણન કરે છે આચાર્ય ભગવાન. એટલે કે ધર્મી રાગ બુદ્ધિ પ્રવર્તતો ન હોય, કેમ કે રાગ જે છે તે અજ્ઞાનમય ભાવ છે અને એનો એને અભાવ છે, અને જ્ઞાનમય ભાવ એવો ભગવાન આત્મા એનો એને સદભાવ છે. માટે કીધું રાગ બુદ્ધિનો વિયોગ બુદ્ધિ, રાગ બુદ્ધિમાં વિયોગ બુદ્ધિ એ પ્રવર્તે છે. રાગ છે ખરો પણ વિયોગ બુદ્ધિ, એ બુદ્ધિ સાધક દશામાં ભૂમિકા અનુસાર રાગ હોય છે, શુભ ભાવ હોય છે. ચોથા પાંચમા ગુણસ્થાનમાં તો અશુભ ભાવ પણ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં મુખ્યત્વે શુભ ભાવની વાત કરી છે. તો હોય છે શુભ ભાવ, રાગ છે પણ વિયોગ બુદ્ધિ, હે બુદ્ધિ. શુભ પ્રશસ્ત રાગ હોય છે ધર્મીને, પણ એ બુદ્ધિ પ્રવર્તે છે. એટલે એ બુદ્ધિ પ્રવર્તો હોવાથી તેનો ખરેખર પરિગ્રહ નથી. રાગને એ બુદ્ધિ એ પ્રવર્તો દેખે એને પરિગ્રહ ક્યાંથી હોય? એને રાગનો અને પરનો પરિગ્રહ કેવી રીતે હોય? માટે વર્તમાન કર્મોદય ઉપભોગ, એટલે કે વર્તમાનમાં મરેલા કર્મના ઉદયથી થતો રાગ અને સામગ્રી એ પ્રત્યેનો ઉપભોગ જ્ઞાનીને એનો પરિગ્રહ નથી. જો અનાગત ઉપભોગ તે ખરેખર તો જ્ઞાનીને વાંછિત જ નથી. ભવિષ્યમાં મને આ ભોગ મને મળે અને હું એનો ઉપભોગ કરું, ભવિષ્યમાં આ ભોગ મને મળે ને હું એને અનુભવું, એવો ભાવ જ્ઞાનીને તો હોતો નથી. ધારો કે કોઈ ચક્રવર્તી હોય, સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય, તો એવી ઈચ્છા કરે કે મને ભવિષ્યમાં પણ ફરી ચક્રવર્તી પદ મળે, ફરી હું એ ચક્રવર્તી પદને ભોગવું. નહીં, એની એવી ઈચ્છા હોતી નથી, એ એનો વાંછિત જ નથી જ્ઞાની. કેમ કે એને ખબર છે કે આ જે છે બધું નાશવંત છે, આ મારો સ્વભાવ નથી, આ તો વિભાવ સ્વભાવ છે. આ રાગ છે બંધનું કારણ છે, આશ્રવ છે દુઃખનું કારણ છે. જો મારે અબંધ સ્વરૂપ એવા ભગવાન આત્માની પ્રાપ્તિ કરવી હોય તો એના તરફ દ્રષ્ટિ કરવી પડશે. કેમ કે ધર્મી છે ને એની અંદર સ્થિર થવું પડશે, એ તરફનો જ એનો પ્રયત્ન હોય છે.
ભવિષ્યમાં મને આ ભોગ મળે ને હું એને અનુભવ, એવો ભાવ જ્ઞાનીને હોતો નથી. એટલે જ્ઞાનીને તેની વાંછા જ નથી. એટલે કે ભવિષ્યના ભોગની, રાગની અનુકૂળતા મને મળે એવી વાંછા જ નથી. તો ભવિષ્યમાં શું વાંછા છે? તો ભવિષ્યમાં હું તો કેવળ જ્ઞાનને પામું, પૂર્ણ દશા પ્રગટ થાય, શુદ્ધિની વૃદ્ધિ થઈને પૂર્ણતા થાય, એ તરફનો એનો સ્વસન્મુખ પુરુષાર્થ એ પ્રબર કરે છે. હું કેવળ જ્ઞાનને પામું એવી ભાવનામાં આ ભાવના એને હોતી નથી. એ ભાવનામાં આ ભાવના એટલે કે ભવિષ્યનો ભોગોની ભાવના હોતી નથી. ભવિષ્યમાં તો હું કેવળ જ્ઞાનને પામું અને સાદી આનંદપણે રહું, એવી એને ભાવના હોય છે. તો એને ભવિષ્યના ભોગની વાંછા હોતી નથી. આ દિગંબર સંતોની આ વાત છે ને આ વાત દિગંબર મત સિવાય ક્યાંય જોવા નહીં મળે. જેને ચૈતન્યનો સૂર્ય જેને પ્રકાશમાન થયો છે, એને રાગના અંધકારના આદર કેવી રીતે હોય? એટલે કે જેને ચૈતન્ય સૂર્યનો પ્રકાશ પ્રગટો છે, એ રાગના અંધકાર એને કેમ હોય? કેમ કે રાગનો અંધકાર તો અજીવ છે, જડ છે. તો અનાગત ઉપભોગ તો તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી. વર્તમાન રાગની બુદ્ધિ ન પ્રવર્તે ને ભવિષ્યના રાગની ઈચ્છા ક્યાંથી હોય? વર્તમાન રાગની બુદ્ધિએ એ ન પ્રવર્તે, એને ભવિષ્યના રાગની ઈચ્છા ક્યાંથી હોય કે અનુકૂળતા મને આ મળજો. અત્યારે મળી છે એમાં પણ એ રાગ બુદ્ધિ એ પ્રવર્તતો નથી, એમાં પણ તે વિયોગ બુદ્ધિ, એમાં પણ તે હે બુદ્ધિ એ પ્રવર્તે છે. હવે એને ભવિષ્યના રાગની એને ઈચ્છા ક્યાંથી હોય મને આ અનુકૂળતા મળે? કેમ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, વાંછા, જે વર્તમાનમાં શું કીધું? અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ, અત્યારે ભવિષ્યમાં શું કીધું? અજ્ઞાનમય ભાવ જે વાંછા એનો અભાવ છે. વર્તમાનમાં અજ્ઞાનમય ભાવ જે રાગ બુદ્ધિ એનો અભાવ કીધો, અને અહીંયા ભવિષ્યમાં અનાગતમાં અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, વાંછા એનો અભાવ કીધો. આવે છે ને ધવલની અંદર મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાનને બોલાવે છે. એને કેવળ જ્ઞાનની ભાવના હોય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, સમ્યક સુમતિ શ્રુત થયું, એ કેવળ જ્ઞાનને ઝંખે. શુદ્ધિની ઉત્પત્તિ થઈ, શુદ્ધિની વૃદ્ધિ થઈ, એ પૂર્ણતાને પામવાની એની ભાવના હોય છે. અને એને પામે ને પામે. કેમ કે બીજ ઉગીએ તો પૂનમ થયા વગર નહીં રહે. કેમ કે એનો સંસાર મર્યાદિત પરિત થઈ ગયો છે. અમર્યાદિત કાલચક્રોની સામે એક સંસાર મર્યાદિત થઈ ગયો. કિંચિત નિટમ અર્ધ પૂતગલ પરાવર્તન મેક્સિમમ. તે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાનને બોલાવે છે. હવે એ મતિ જ્ઞાન ભવિષ્યના ભોગોની વાંછા કઈ રીતે કરે? આવો ભગવાન આત્મા મીઠો મહેરામણ આનંદથી ઉછરો, એને ભવિષ્યના રાગની ઈચ્છા કેમ હોય, વાંછા કેમ હોય? અત્યારે તો આ કાળમાં ભગવાનનો વિરહ છે, કેવરીનો વિરહ છે, કોઈ દંડ દે એવું પણ નથી. એટલે પોતપોતાના મતે ચોકાઓ ચાલે છે. પહેલાના કાળમાં જો કંઈ ફરક પડે તો દેવો પણ અવતરીને દંડ દેતા. અત્યારે તો એ પણ નથી આવતા. વૈકરિક શરીર ધરાવે, અહીં કોણ આવે આ હીન ક્ષેત્રમાં? ને લોકોએ 12માં એટલો બધો ફેરફાર કરી નાખ્યો. વાસ્તવમાં વસ્તુ સ્વરૂપની સ્થિતિ શું છે, એની પદ્ધતિ શું છે, એનું પડખું શું છે, એ સમજવાની દરકાર નથી. ધર્મીનું પડખું તો ભગવાન આત્મા છે. કેમ કે રાગના પડખેથી છૂટી ગયો, વિભાવ ભાવના પડખેથી છૂટી ગયો છે. એને પડખું ફેરવી નાખ્યું, એને ગુલાટ મારી દીધી છે. જ્યાં અહમપણું હતું એ અહમપણાને પલટો કરીને સ્વમાં અહમપણું સ્થાપિત કરી દીધું છે. આપણે જે રાત્રે સૂતા હોય કે ગમે ત્યારે સૂતા હોય તો પડખા ફેરવતા હોય, ડાબે પડખે હોય, જમણા પડખે હોય.
ડાબે પડખે સૂતો હોય, બહુ એવું લાગે તો પાછો જમણા પડખે સૂવે. ખરેખર તો જમણા પડખે જ સૂવાની દરેકને ટેવ વધારે હોય છે, પણ થાકી જાય એટલે ડાબા પડખે આવે. એમ આપણે પણ ડાબા પડખે અજ્ઞાનમાં થાકી ગયા, પછી જમણે પડખે ચૈતન્યમાં આવવાની જરૂર છે, અને જ્ઞાની અંદરમાં આવી ગયો હોય જમણા પડખે. હવે એ ચૈતન્યના પડખે ચડ્યા, એને રાગનો પડખો કેવી રીતે ભાવે, એ રાગના પડખે કેવી રીતે ચડે? કેમ કે જ્ઞાનીને અજ્ઞાનમી ભાવ જે વાંછા તેનો અભાવ છે, માટે અનાગત કર્મો દે ઉપભોગ જ્ઞાનીને એનો પરિગ્રહ નથી. વર્તમાન વિયોગે વર્તે માટે નથી, ભવિષ્યમાં એની વાંછા નથી માટે નથી, ગયા કાળનો તો છે નહીં. તો આ રીતે એને ત્રણેય કાર સંબંધી પરિગ્રહ નથી, ત્રિકાર. કેમ કે એને ચૈતન્ય પ્રકાશનો નૂર પ્રગટ થયો છે. એની આગળ ભવિષ્યના રાગની ઈચ્છા અને પરની સામગ્રીની ઈચ્છા કેમ હોય? કારણ કે જે કર્મને જ્ઞાની અહિત રૂપે જાણે છે, એના આગામી ઉદયના ભોગની વાંછા એ કેમ કરે કે ભવિષ્યમાં મને રાગ આ પ્રકારનો થાય અને હું એને ભોગવું, એવી ભાવના એને હોતી નથી. અને વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી, કેમ કે એને હે જાણ્યો છે, અને જેને હે જાણે છે એના પ્રત્યે રાગ એને કેવી રીતે હોય? જેને છોડવા લાયક છે એમ જ્યાં અંતરથી જાણ્યું, એના પ્રત્યે રાગની રુચિ કેવી રીતે, એટલે રાગનો રાગી કેવી રીતે હોય? આ રીતે જ્ઞાનીને ત્રણેય કાર સંબંધી કર્મોદયનો ઉપભોગ એટલે કે પરિગ્રહ નથી. કેમ કે ત્રણેય કારે રહેનારો એવા જ્ઞાયક ભાવનો પરિગ્રહ એટલે કે એને પકડો છે, એટલે કે આત્માને આત્માનો પરિગ્રહ છે, જ્ઞાયકને જ્ઞાયકનો પરિગ્રહ છે, એટલે કે એને પકડો એટલે કે એનો અનુભવ થયો. એને ત્રણ કારના બીજા પરિગ્રહનો, બાહ્ય પરિગ્રહનો ઉપભોગ નથી. હવે આગળ કહે છે, જ્ઞાનીને જે વર્તમાનમાં ઉપભોગના સાધનો ભેગા કરતા દેખાય, એકત્રિત કરતા દેખાય, એટલે કે ધર્મી હોય એ લગ્ન કરતા દેખાય, સ્ત્રી કુટુંબ પરિવારમાં દેખાય, ગ્રસ્ત દશામાં દુકાન ઉપર ધંધા ઉપર બેઠેલા દેખાય. એટલે જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગના સાધનો ભેગા કરે છે, એને રાગ આવે પણ એને સહન નથી થઈ શકતું, તેના ઈલાજ રૂપે, એના સમાધાન માટે ભેગા કરતા પણ દેખાય. કેમ કે એ પીડા સહી શકાતી નથી વર્તમાનમાં, એનો એ ઈલાજ કરે છે. રાગ આવે છે, એ પીડા છે, એ દુઃખ છે, એ સહી શકાતી નથી, એનો ઈલાજ કરે છે. વાસનાનો રાગ આવ્યો, એની પીડા સહી શકાતી નથી, એટલે રાગના નિમિત્તો એટલે કે અનુકૂળ વસ્તુને ભેગા કરતા દેખાય, પરંતુ એને રાગનો રાગ નથી. એ જાણે છે કે આ મારો સ્વભાવ નથી. જેવી રીતે રોગી જેમ રોગનો ઈલાજ કરે, એમાં રાગ આવ્યો એ રોગ છે, એનો ઈલાજ કરે છે. રોગનો ઈલાજ કરે છે એમ એ રાગનો ઈલાજ કરે છે. વાસ્તવમાં એનો નબળાઈનો દોષ છે. રાગ ભાવ આવ્યો એને મટાડવા વિષયના સાધનો ભેગા કરે, વૈભવવાદી ભેગું કરે, સ્ત્રી કુટુંબ દશાને ભેગા કરે એમ કેવું પણ ખરેખર વ્યવહારનું કથન છે. ભેગા કોણ કરી શકે? કોઈ કરી શકતું નહીં. તો એ ચીજ, એ સાધનો એની યોગ્યતાથી આવે, એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે આવે છે, પણ એ છે નબળાઈનો દોષ એમ ધર્મી જાણે છે. આ મારી ચીજ નથી, પણ મને અંદર વિતરાગતા નથી, અને ઠરવાનું સહનશીલપણું નથી. ભલે શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી હોય, પરંતુ શુદ્ધ ઉપયોગ નથી, ઠરવાનું સહનશીલપણું નથી. એથી આ રાગ આવ્યો, અને રાગના ઉપાયના સાધનો તે એકત્રિત કરે છે. જેવી રીતે રોગી રોગને મટાડવા ઈચ્છે છે, એમ એ રાગ ભાવે એ રાગરૂપી રોગને મટાડવા ઈચ્છે છે, રાખવા નથી. એક બાજુ એમ કે વર્તમાનમાં રાગ બુદ્ધિ નથી, માટે પરિગ્રહ નથી, ને બીજી બાજુ કે એને રાગ દેખાય છે, સાધનો ભેગા કરતા દેખાય, વિષયનો, સ્ત્રી કુટુંબ પરિવાર ધંધા આદિનો, પણ એ રાગનો રોગ જાણીને ઈલાજ કરે. કેમ કે એને છોડવા માંગે છે.
80 ધારા જેવી આ ધાર છે. 80 ધારા એટલે તલવારની ધાર જેવી. જો એના ઉપર બરાબર ન ચાલી તો એ ધાર વાગ્યા વગર નહીં રહે. શાસ્ત્ર શસ્ત્ર બનતા વાર નહીં લાગે. પોતાના ભગવાન આત્માની દરકાર કરતા રાગ આવ્યો ભૂમિકા અનુસાર, પરંતુ એ રાગની સેવા કરતો નથી, રાગને ટાળવાનો ઉપાય કરે છે. એના પ્રત્યે એને પ્રેમ નથી. રોગને મટાડવા જે રીતે રોગી ઈલાજ કરે છે, એમાં રાગ રોગ છે તેને મટાડવા કરે છે. રોગી જેમ રોગનો ઈલાજ કરવામાં જોડાઈ જાય છે, છતાં એનો આદર નથી. કોને હોય રોગીને? મને આ રોગ રહે, હું તો ઈલાજ કરું. એ તો એમ માને કે આ ક્યાં આવી પડ્યું. એનો એને આદર નથી, રસ નથી. એ માને પણ રાગ આવી ચડે છે ભૂમિકા અનુસાર. એનો ઈલાજ કરવા એટલે કે સાધનો એકત્રિત કરતા દેખાય, પરંતુ એનો એને આદર નથી, રસ નથી, રુચિ નથી. એ રાગને મટાડવાના ઉપાય કરે, પરંતુ એમાં સુખ બુદ્ધિ નથી. હવે 216 નંબરની ગાથા કે પૂછે છે કે અનાગત કર્મો દઈ એના ઉપભોગને જ્ઞાની કેમ ઈચ્છતો નથી? તો ફરી વાર 216 નંબરની ગાથાનું હરિગીત લઈ લો. વેદક ભાવ બંને સમય સમયે વીણશે, એ જાણતો જ્ઞાની કદાપી ન ઉભયની કાંક્ષા કરે. બે પ્રકારના ભાવ છે, વેદ્ય અને વેદક ભાવ. વેદ્ય ભાવ એટલે શું ને વેદક ભાવ એટલે શું? કાલ જેટલું સમજાય એમાં. કાલ અવાજ ધીમો આવતો હતો તમારો, આજ અવાજ બરાબર. વેદ્ય ભાવ અને વેદક ભાવ. કોને વેદક ભાવ કહેવાય, કોને વેદ્ય ભાવ કહેવાય? मुझे वही आपने कल जो बताया था, मैंने तो वही याद किया है कि इच्छा होना वेद्य हो गया, और जब इच्छा की वो भाव मतलब जब वो भाव भोगने का टाइम आएगा तो वो वेदक हो गया. बराबर. जयंतीભાઈ? વેદવા યોગ્ય ભાવ એને વેદ કીધો, અને જે એને વેદના અનુભવ કરવા વાળો એ વેદક ભાવ. દ્રષ્ટાંતથી સમજો. આપણે ગુલાબજાંબુનું ગઈકાલનું જ લો ને, કોઈ પણ મિષ્ટાનનું લો. ઈચ્છા થઈ મિષ્ટાનની, એ ઈચ્છાનો જે ભાવ છે એ વેદ્ય ભાવ, અને જે ચીજ એને ભોગવી એ વેદક ભાવ. એ જ વસ્તુ છે. ઈચ્છા થઈ મિષ્ટાનની ખાવાની, ઈચ્છા ક્યારે થાય? ન હોય ત્યારે, અથવા તો સામે પડી હોય પણ ઈચ્છા થઈ, પણ એક મોઢામાં તો છે ને, મોઢામાં જાય પછી ક્યાં ઈચ્છા રહે છે? ઈચ્છા ક્યારે થાય? એ જ્યારે ન હોય ત્યારે. એટલે ઈચ્છા વેદ્ય ભાવ. તો ક્યારે થઈ? વેદક ભાવ નથી ત્યારે. અને જ્યારે ભોગવે છે ત્યારે ઈચ્છા નથી હોતી. બસ આ જ ગાથામાં સમજાવે છે. ખ્યાલ આવી ગયો? તો જ્ઞાની માં સ્વભાવ ભાવનો દ્રોપણો હોવાથી, કે કયો એ સ્વભાવ ભાવ? તો કે નિત્ય છે. અને જે વેદ્ય વેદક ભાવ છે, વેદ્ય એટલે વેદાવા યોગ્ય, અને વેદક એટલે અનુભવનાર, વેદનાર. તો જે બે વેદ્ય વેદક ભાવો છે એ વિભાવ ભાવ, અને એ વિભાવ ભાવ કેવા? ક્ષણિક છે, ઉત્પન્ન થાય વ્યય થઈ જાય. અને ઓલો સ્વભાવ ભાવ જે નિત્ય છે. તો જે ભાવ એટલે કે કાંક્ષમાણ શબ્દ આવ્યો, એટલે કે વાંછા કરનારા, ઈચ્છા કરનારા, એવો ભાવ એને વેદ્ય ભાવ કીધો. એ વેદ્ય ભાવને જે વેદે છે, અનુભવે છે, તે વેદક ભાવ. હવે એ વેદક ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યારે ઓલો ઈચ્છા વાળો ભાવ વિનાશ પામી ગયો હોય, ત્યારે ઈચ્છા હોય નહીં, ભોગવતા હોય ત્યારે. હવે એ વિનાશ પામી ગયો તો ઈચ્છાને કોણ ભોગવે? ઈચ્છા વેદ્ય ભાવ તો રહ્યો નહીં, તો વેદક ભાવ શું વેદે? હવે જો એમ કહી કે કાંક્ષમાણ વેદ્ય ભાવની એ જે વિલય થઈ ગયો, પછી નવો તો ઉત્પન્ન થવાનો બીજી સમય.
એવો ને એવો થાય, પણ નવો તો ઉત્પન્ન થવાનો. તો પછી ઉત્પન્ન થતા બીજા વેદ ભાવને વેદક ભાવ વેદે છે. તો એમ કે છે કે બીજો વેદ ભાવ ઉત્પન્ન થાય એ પહેલા જ ઓલો જે વેદક ભાવ છે ભોગવવા વાળો ભાવ એ નાશ પામી ગયો. તો બીજા વેદ્ય ભાવને કોણ વેદે? વેદક ભાવ જ નથી. હવે પાછું એમ કહેવામાં આવે હવે એ વેદક ભાવ જે નાશ પામ્યો એના પછી નવો વેદક ભાવ ઉત્પન્ન થશે. હવે એ વેદક ભાવ પછી ઉત્પન્ન થતો બીજો વેદક ભાવ એ વેદ્ય ભાવને વેદે. તો કે એ બીજો વેદક ભાવ ઉત્પન્ન થયો ત્યારે ઓલો વેદ્ય ભાવ નાશ પામી ગયો. તો બીજો વેદક ભાવ ઉત્પન્ન થયા પહેલા જ એ વેદ ભાવ વીણસી ગયો, નાશ પામી ગયો. તો બીજો વેદક ભાવ શું વેદે? વેદ ભાવ જ ન રહ્યો. આ રીતે કાંક્ષમાણ એટલે કે વેદાવા યોગ્યની ભાવના એ વેદનની અનઅવસ્થા છે, અને એ અનઅવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ ઈચ્છતો નથી. કેમ કે વેદક ભાવ અને વેદ્ય ભાવને કાર ભેદ છે. જ્યારે વેદક ભાવ હોય છે ત્યારે વેદ્ય ભાવ હોતો નથી, અને જ્યારે વેદ્ય ભાવ હોય ત્યારે વેદક ભાવ હોતો નથી. એટલે કે જ્યારે વેદક ભાવ આવે છે ત્યારે વેદ્ય ભાવ વીણસી ગયો હોય છે. તો પછી વેદક ભાવ કોને વેદે? અને જ્યારે વેદ્ય ભાવ આવે છે ત્યારે વેદક ભાવ વીણસી ગયો હોય છે. તો પછી વેદક ભાવ વિના વેદને કોણ વેદે? વેદક ભાવ જ ન હોય તો વેદને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. પછી પાછો શિષ્યને પ્રશ્ન થાય, આત્મા તો નિત્ય છે, તેથી તે બંને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તો કે વેદ્ય વેદક ભાવો વિભાવ ભાવ છે, સ્વભાવ ભાવ નથી. એથી એ વિનાશક છે. માટે વાંછા કરનારો એવો વૈદ્ય ભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં ભોગવવા વાળો વેદક ભાવ નાશ પામી જાય છે, અને બીજો વેદક ભાવ આવે ત્યારે વાંછા કરનારો એવો વેદ્ય ભાવ નાશ પામી જાય છે. એટલે વાંછિત ભોગને પામતો નથી, એ વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? કેમ કે જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી એને અજ્ઞાન કહેવામાં આવે. આખી ગાથાનો સારાંશ આ છે. તો કે અનાગત કર્મોથી ઉપભોગ ભવિષ્યના ઉપભોગને જ્ઞાની કેમ વાંચતો નથી? એ શિષ્યનો પ્રશ્ન હતો. કે જેને પોતાના ભગવાન આત્મા ધ્રુવપણાનો જેને આદર છે, જેની દ્રષ્ટિમાં પોતાનો ભગવાન આત્મા ટરવરે છે, એનો આદર છે, ગમે તે પ્રસંગમાં પણ એની દ્રષ્ટિ ત્યાંથી ખસતી નથી. ગમે એટલી પ્રતિકૂળતા આવે પણ એની દ્રષ્ટિ ત્યાંથી ખસતી નથી. એવા જ્ઞાનીની ધર્મીની વાત છે. તો વર્તમાન વેદાવા યોગ્ય એની ઈચ્છા છે કે આ પદાર્થની, અને તે વખતે વેદવું તે વેદનાર. ઈચ્છાકારે વેદવાની વસ્તુ છે નહીં, અને વેદવાની વસ્તુ આવે ત્યારે ઈચ્છા રહેતી નથી. એટલે કે બંનેનો મેળ નથી. જે પદાર્થની ભોગવવાની ઈચ્છા થાય તે ઈચ્છાકારે તો સામે વસ્તુ નથી, અને વસ્તુ આવી ત્યારે ઈચ્છાનો કાર ચાલ્યો ગયો, એટલે ઈચ્છાનો નાશ થઈ ગયો. એટલે વેદ્ય વેદક ભાવનો મેળ નથી, કેમ કે બે નાશવાન છે. પર વસ્તુને ભોગવવાની ઈચ્છા થઈ ત્યારે પર વસ્તુ નથી, અને પર વસ્તુ આવી ત્યારે ઓલી ઈચ્છા નથી. માટે બે ક્ષણિક નાશવાનની ઈચ્છા કેમ હોય? પોતાનો અવિનાશ ધ્રુવ સ્વભાવની દ્રષ્ટિને લઈને આવી નાશવાનની ઈચ્છા જ્ઞાનીને હોતી નથી. ધારો કે એક્ઝામ્પલ જો કે મારે કોઈને અંદર હતી, એટલે કે મારી આબરૂ હોય ખૂબ તો ઠીક. હવે જ્યારે આબરૂ થઈ એને જસ બન્યો ત્યારે ઓલી ઈચ્છા ન રહી, વૃત્તિ ન રહી. અને જ્યારે વૃત્તિ હતી ત્યારે આ આબરૂ ઈચ્છા ક્યારે થાય? ન હોય ત્યારે હોય, એને ઈચ્છા થોડી થાય. તો બેનો મેર ખાતો નથી. તો એવી મેર ન ખાય, મેર ન ખાય એની વાંચા જ્ઞાનીને કેવી રીતે હોય? એને ઈચ્છા એવી કે હું વેપાર કરું, અને વેપાર જ્યારે કરે ત્યારે ઈચ્છા નથી. માટે વેદક અને વેદનો મેર ખાતો નથી. કેમ કે વેદ્ય અને વેદક જે બે ભાવ છે તે વિભાવ ભાવ છે. એટલે વિભાવ ભાવોનું ઉત્પન્નપણું થવું, એટલે કે ઈચ્છા થવી ને એનો નાશ થવો. એટલે કે જે ઈચ્છિત વસ્તુ આવી ત્યારે ઈચ્છાનો નાશ થયો, ઈચ્છા નહોતી
અને વસ્તુ એવી ત્યારે બીજી ઈચ્છા છે, પણ એ તો એ પછીની ઈચ્છાની વાત છે. ઓલી ઈચ્છાનો તો નાશ થઈ ગયો. માટે ઈચ્છા અને ઈચ્છાનો ઉપભોગ એ બેનો મેર નથી. કેમ કે બંને વિભાવ ભાવ અને બંને ક્ષણિક છે. વસ્તુ સામગ્રી એવી એ પણ નાશ થાય છે, ઈચ્છા પણ નાશ થાય છે. ઈચ્છાનો નાશ અને એવી એ વસ્તુની ઈચ્છા નથી, અને એ વસ્તુ એવી ત્યારે એ નાશવાન છે ઈચ્છા, એટલે ઈચ્છાનો નાશ થયો છે. માટે કીધું કે જે ભાવ વાંચા કરનાર એવા વેદ્ય ભાવને વેદે છે, એ વેદ્ય ભાવને અનુભવનાર જે વેદક ભાવ છે, જ્યાં સુધીમાં એ ઉત્પન્ન થાય ત્યારે વેદ્ય ભાવનો નાશ થઈ જાય છે. પોતાનો ભગવાન આત્મા ધ્રુવપણું સ્વભાવ ભાવનું હોવાથી વર્તમાન જે પદાર્થ નીચે તે કાર્ય તે પદાર્થ નથી. જો પદાર્થ હોય તો ઈચ્છા કેવી રીતે થાય? અને જ્યારે આવે ત્યારે ઈચ્છા નથી. એટલે કે પદાર્થ પણ અનિત્ય છે, ઈચ્છાના કાર્ય અનિત્ય પદાર્થ આવતો નથી, અને અનિત્ય પદાર્થ આવ્યો ત્યારે ઈચ્છા પણ અનિત્ય છે તે રહેતી નથી. એટલે કે વેદ્ય ભાવને વેદે છે અથવા વેદ ભાવને અનુભવ એ વેદક ભાવ એ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યારે વેદ્ય ભાવ વિનાશ પામી જાય છે. એટલે કે વેદવા યોગ્ય જે ચીજ આવે છે ત્યારે વેદવાની ઈચ્છા છે તેનો નાશ થઈ જાય છે. આ બંને ક્ષણિકનો મેર નથી, એની ઈચ્છા જ્ઞાનીને કેવી રીતે હોય? નિત્ય ભગવાનની જેને ભાવના છે એને ક્ષણિક વેદનની ઈચ્છા અને વેદવા યોગ્યનો મેર નથી. એને કેમ ઈચ્છે? એ વિનાશ પામી જતા વેદક ભાવ સુવેદે એ ઈચ્છા નાશ પામી ગઈ. કેમ કે પૂર્વની ઈચ્છાનો નાશ થયો અને પછી વસ્તુ આવી તો વેદવાનું સુવેદે ઈચ્છા તો રહી નથી. જો એમ કહેવામાં આવે કે એ પછીની વેદભાવની ઉત્પન્ન થાય તો એ બીજા વેદભાવને વેદે, પણ એ વખતે વેદનનો અભાવ એટલે વેદકનો અભાવ છે, વેદક ભાવનો. એ બીજા વેદભાવને કોણ વેદે? હવે જો એમ કહેવામાં આવે વેદક ભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદક ભાવ એ વેદભાવને વેદે, તો બીજો વેદક ભાવ ઉત્પન્ન થાય ત્યારે એ ઈચ્છા પાછી બીજી નાશ પામી ગઈ હોય છે. તો બીજો વેદક ભાવ શું રીતે કેવી રીતે વેદે? તો આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનઅવસ્થા એનો મેર નથી. માટે અનઅવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંચતો નથી, એટલે કે ઈચ્છતો નથી. એટલે કે એને ઈચ્છાની ઈચ્છા નથી. પોતાના નિત્ય સ્વભાવની દ્રષ્ટિ હોવાથી એની ભાવનામાં એ ઈચ્છાની ઈચ્છા નથી, એટલે કે આ ભાવમાં તે આવતો નથી. આ ગાથાની અંદર વેદક ભાવ અને વેદ્ય ભાવ બંને ભાવ એ કાર ભેદ છે. એટલે કે જે કોઈ પદાર્થની ઈચ્છે છે એવો જે વેદ ભાવ, અને જ્યારે સામગ્રી આવે અને વેદવા યોગ્ય ભાવ, એ બંનેમાં કાર ભેદ છે. એટલે કે જ્યારે વેદક ભાવ હોય છે, એટલે કે જ્યારે વેદાવા યોગ્ય ભોગવા યોગ્ય સામગ્રી મળે ત્યારે વેદ ભાવ જે ઈચ્છા હતી તે હોતી નથી. ઈચ્છા વખતે વેદક સામગ્રી હોતી નથી. અને જ્યારે વેદવાનો કાર આવે ત્યારે ઈચ્છા હોતી નથી. એટલે કે જ્યારે વેદ્ય ભાવ હોય છે ત્યારે વેદક ભાવ હોતો નથી. ઈચ્છા હોય ત્યારે સામગ્રીને વેદવાનું હોતું નથી. અને જ્યારે વેદક ભાવ એટલે કે ભોગવવા યોગ્ય ભાવ આવે ત્યારે ઈચ્છારૂપી ભાવ વીણસી ગયો હોય છે. એટલે કે જેને આત્મજ્ઞાન અને અનુભૂતિ છે એને પર પદાર્થને ઈચ્છાને ભોગવું એવી ઈચ્છા જ હોતી નથી. કેમ કે ઈચ્છા જે છે તે કારે તેને ભોગવાના કારમાં સામગ્રી નથી, અને ભોગવવાની સામગ્રી આવે ત્યારે વેદનાની ઈચ્છા હતી એ નાશ પામી જાય, રહેતી નથી. કેમ કે બે ક્ષણે ક્ષણે નાશવાન છે. ઈચ્છા પણ નાશવાન છે, અને વેદવા યોગ્યની સામગ્રી આવે એ પણ નાશવાન છે. વેદવાનો ભાવ આવે એ પણ નાશવાન છે. માટે ફરી સમજો કે જ્યારે વેદક ભાવ આવે છે ત્યારે વેદ્ય ભાવ વીણસી ગયો હોય છે. ભોગવવાનો કાર આવે ત્યારે ભોગવવાની જે ઈચ્છા હતી તે નાશ પામી ગઈ છે. વેદ્ય ભાવ વીણસી ગયો છે. ત્યારે વેદક ભાવ આવે ત્યારે ભોગવવાનો કાર આવે ત્યારે ઈચ્છા હતી તે રહેતી નથી. તો વેદક ભાવ કોને વેદે? અને જ્યારે વેદ ભાવ આવે છે ત્યારે વેદક ભાવ વીણસી ગયો છે.
વળી પાછી ઈચ્છા આવે ત્યારે પાછો વેદક ભાવ હોતો નથી. તો વેદક ભાવ વિના વેદ્ય કોને વેદે? આવી અવ્યવસ્થાને જાણીને જ્ઞાની પોતે જ્ઞાતા દ્રષ્ટા રહેશે, જાણનાર રહેશે. કેમ કે ઈચ્છા અને સામગ્રીનું ભોગવ બેનો મેર નથી, માટે જ્ઞાની જ્ઞાતા પણ રહેશે. જ્ઞાનીને ઈચ્છા થાય છે પણ એ નબળાઈનું કામ છે. એ ઈચ્છા જ્ઞાનીને પણ ઈચ્છા તો થાય છે, નથી થતી એવું નથી, પણ એ નબળાઈનું કામ છે. ઈચ્છા ભોગવવાની ચીજ મળે અને હું એને ભોગવું એવું નથી, એના અભિપ્રાયમાં એવું નથી. એ ઈચ્છાને પણ પોતાના ભગવાન આત્મા એટલે કે એને જ્ઞાતા દ્વારા જાણે છે, એને એક જ્ઞેય જાણે છે, જણાવવા યોગ્ય પદાર્થ જાણે છે. એ ઈચ્છાને હું ભોગવું એવી એને ઈચ્છા હોતી નથી. હવે જે શિષ્યને પ્રશ્ન હતો, આત્મા તો નિત્ય છે, તેથી તે બંને ભાવોને વેદી શકે. ઈચ્છા થઈ અને પછી વેદવા યોગ્ય વસ્તુથી બંને એ બેને, હું તો નિત્ય છું તો હું તો બેને વેદી શકું ને, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તો કે આ બંને ભાવો વિભાવ ભાવ છે, વેદ્ય અને વેદક ભાવ. ઈચ્છા થવી અને ભોગવવાનો કાર આવે એ પણ સામગ્રી અને એનો રાગ એ બધું નાશવાન છે. જેને પોતાના ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે એને ભોગવવાની ઈચ્છા અને ભોગવવાનો ભાવ એ બે હોતા નથી. કેમ કે આ સ્વભાવ ભાવ છે, ઓલા વિભાવ ભાવ છે અને બંને વિનાશક છે. માટે વાંછા કરનારો એવો વેદ્ય ભાવ એ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદક ભાવ નાશ પામી જાય છે, અને ભોગવવા યોગ્ય ભાવ એટલે કે વેદક ભાવ નાશ પામી જાય છે, અને બીજો વેદક ભાવ આવે ત્યાં સુધીમાં વેદ્ય ભાવ નાશ પામી જાય છે. આ રીતે વાંછિત ભોગ એને મળતો નથી, થતો નથી. ઈચ્છાવાળો વાંછિત ભોગ સામગ્રી એને મળતી નથી, તેથી વાંછિત ભોગ ભોગવાતો નથી. એટલે વાંછિત ભોગ તો થતો નથી, ઈચ્છાવાળી સામગ્રી હોતી નથી, તો જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? કે જેને ભોગવાની ઈચ્છે છે ત્યારે ભોગ હોતો નથી. જો ભોગ હોય તો ઈચ્છા કેમ હોય? અને ઈચ્છા વખતે ભોગવાની સામગ્રી કે ભોગવાનો ભાવ એ નથી હોતો, અને ભોગવવાનો ભાવ આવે ત્યારે ઈચ્છાનો કાર પૂરો થઈ ગયો હોય છે. માટે જ્યાં મનોવાંછિત વેદાતું નથી, મનમાં જે ઈચ્છા આવે એ વસ્તુને વેદાતી નથી, ત્યાં વાંછા કરવી એ અજ્ઞાન છે, અને જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે નહીં. માટે ભોગવવાની ભાવના, ઈચ્છા કરવી તે અજ્ઞાન છે. તો આ પ્રકારે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 215 અને 216 નંબરના બે ગાથાને સમજ્યા. હવે આ જ ગાથાના તરસ રૂપે કાવ્ય છે એને આજ સંક્ષિપ્તમાં સમજી આવતીકાલે એના ઉપર આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચનનું સોમવારે જોશું. તો કરસની અંદર પરબ 147 નંબરનો પર પામે પ્રલયને વેદક વેદ્ય વિભાવ કાર ભેદ બંને મહી વાંછિત ના વેદાય તેથી ના વાંછા કાંઈ પણ કરતો જ્ઞાની જન સર્વ પ્રતિ રહેતો અતિ વિરક્ત એ બુદ્ધજન. આ વેદ્ય વેદક રૂપ વિભાવ ભાવોની અસ્થિરતા હોવાથી કાંક્ષિત ભોગોનું વેદન થતું નથી. એટલે કે જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી, એટલે ઈચ્છતો નથી. સર્વ પ્રત્યે તે અત્યંત જ વિરક્ત જ રહેશે. કવિ બનારસી દાસજીએ નાટક સમયસરમાં કીધું, જે મન વાંછિત વિલાસ ભોગ જગત में તે વિનાશિક સબ રાખે ન રહત એ और જે ભોગ અભિલાષ ચિત્ત પરિણામ તેવું વિનાશિક ધારા રૂપ હે બહત હે. એકતા ન દુહું માહી તાતે વાંછા ફુરે નાહી ऐसे भ्रम कारज को मूर्ख चाहत है. सतत रहे सचेत परसो न करे हेत याते ज्ञानवत को अवंचक कहत है. શું કહે છે? જગતમાં જે પણ ભોગ વિલાસની સામગ્રી છે તે બધી વિનાશિક છે, સુરક્ષિત રાખવાથી સુરક્ષિત નથી રહેતી. તેવી રીતે તે ભોગ સામગ્રીને ભોગવવાની અભિલાષ રૂપ જે ચિત્તના ભાવ છે એ પણ વિનાશિક છે. ભોગ સામગ્રી તો વિનાશિક, પણ એને ભોગવવાની અભિલાષો રૂપ જે મનના ભાવ છે એ પણ વિનાશિક છે, અને નિરંતર ધારા રૂપે તે વ્યા કરે છે. ભોગ સામગ્રી અને ભોગવવાનો ભાવ આ બંનેમાં સમકાલનો અભાવ હોવાથી, કેમ કે કારભેદ છે, તો આ ભોગોમાં જ્ઞાની જીવોને વાંછા સ્ફુરાયમાન થતી નથી. કારણ કે
આવા બ્રહ્મપૂર્ણ કાર્યને તો મૂર્ખ જ ઈચ્છે છે. જો આવ્યું ને શ્લોકની અંદર કે એકતા ન દહુ માઈ તાંતે વાંછા પૂરે નહીં ऐसे ભ્રમ કારજ કો મૂર્ખ જ હતઈ. આવા બ્રહ્મપૂર્ણ કાર્યને તો મૂર્ખ જ ઈચ્છે છે. જ્ઞાની જીવ તો નિરંતર પોતામાં સાવધાન રહે છે. પર પદાર્થોથી એકત્વપૂર્વક એ અનુરાગ નથી કરતા. આ કારણથી તેમને નિર્વાચક કહેવામાં આવ્યા. આખા ઓલા પરથી સુસ્પષ્ટ થાય છે. જ્ઞાની ધર્માત્મા જે છે એને નિર્વાંચક કહેવાની અપેક્ષા શું છે તે આ શ્લોકની અંદર સમજાવવામાં આવ્યું, અથવા તો આ બે ગાથામાં. તો આપણે પણ આ બંને ગાથા અને આ શ્લોકને સમજીને આપણા ભગવાન આત્માને સમજી એટલે કે અમલમાં મૂકીને આપણા ભગવાન આત્માને જાણી એની પ્રતીતિ કરી અને શીઘ્ર ને શીઘ્રમાં તેમાં ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું કથા પૂર્ણ. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. જીનાદેશ જાતા જીનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રભુદા નમો લોક માતા દુરાચાર દ્રોણે હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો હેરણમ નમો વજણમ નમો લેશવ શ્રવણમ ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લુગટમાં હરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધર્મ લુગટમાં ચતારી શ્રમ ભોજામી હરિહંતે શ્રમ ભોજામી સિદ્ધે શ્રમ ભોજામી શાહુ શ્રમ ભોજામી કેવલી પંતો ધર્મ શ્રમ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય. જય હો.